હાલો મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અને આજના અમારા નવા યુટ્યુબ ચેનલમાં અને નવી ફેસબુક ચેનલમાં। તો જય માતાજી, બાપા સીતારામ મિત્રો। હાલો બધા સીકું ખાવા આપણે જો નિહાણી માંડી છે ને હવે અહીંયાથી સડીશું સીકું ખાવા। કેટલા સીકું પાક્યા છે જોઈએ આપણે। સીકું તો બહુ સારા છે, તો હાલો આપણે સડીએ સીકું ઉપર। તમે પણ વિડીયોમાં બના રહેજો। સીકું ખાવા હોય તો પાકલ મસ્ત મજાનું મોટું મોટું ફળ છે જો કેટલા સરસ સીકું છે। તો આપણે સડીએ છીએ સીકુડી માથે, તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો। કેટલા મસ્ત સીકું છે, તમને પણ મોઢામાં પાણી આવી જશે કે આપણે પણ સીકું ખાવા છે એમ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે જો સડીએ છીએ સીકુડીની ઉપર। હાલો મિત્રો, સીકું ખાવા આપણે જો સીકુડી ઉપર ચડીએ છીએ। આપણે સીકુડીને આવ્યા છે બહુ સીકું મસ્ત મસ્ત, જો કેવા સરસ સીકું છે, જોઈ શકો છો। કેટલા મોટા મોટા સીકું છે, જો નકરા પાંદે પાંદે સીકું આવ્યા છે આપણે સીકુડીને જોઈ લો કેટલા સીકું। આપણે આજે સીકુડીમાંથી સડી ગયા છીએ, તો સીકુડીની ઉપર સડી ગયા છે સીકું ખાવા। કેટલા સીકું છે જો મસ્ત મસ્ત ગળા ગળાને આમ રાયણુંનું થડ છે, એટલે કે રાયણું જેવા સીકું ગળા ગળા બહુ મસ્તના સીકું આવ્યા છે। દર વર્ષે આવે આ સીકું, દુનિયાના આવ્યા છે લુમખા ને લુમખા, પણ હજી એક પણ પાક્યું નથી। હજી પાકતા આવે છે, પાકે ત્યારે હું જોવા ચડીશું। જો એકાદું પાકલ હોય તો ઉપરથી ઉતારી લેવું છે, પાકલ હોય તો, પણ પાક્યું નથી લાગતું હજી। હાલો આપણે ઉપર ચડીએ છીએ, કેમ છે કેમ નહીં તો તમે વિડીયોમાં બન્યા રહેજો। સીકું પાકલ ખાવું હોય તો હું જો ઉપર ચડું છું સીકું લેવા, તો વિડીયોમાં બન્યા રહેજો। સીકુડી બહુ મસ્ત ગળી ગળી મધ છે, હાકર જેવા સીકું છે મિત્રો। માણસો બધા વાડીમાં સીકુડી વાવે, આપણે વાડી નથી એટલે ઘેરે સીકુડી વાવી છે। તો જો ઘરને આંગણે મસ્ત મજાની સીકુડી છે જોરદાર। તમને મિત્રો હું નીચે ઉતરીને સીકુડી બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। કવડી મોટી સીકુડી છે ને કેટલી ઘે ઘૂર આવી છે ને કેટલી મસ્ત લીલી છમ છે। ઘરને આંગણે જાગીને ઝાડવાનું મોઢું જોઈએ ને તો આપણો દિવસ છૂટ જાય। એટલે ઘરને આંગણે ઝાડવું પણ મિત્રો વાવજો। લીલા ઝાડનું મોઢું જોઈએ ને તો આપણે આખી જિંદગી પણ લીલી રહી, એક દિવસ નહીં પણ આખી જિંદગી આપણે લીલી રહી અને લીલી વાડી રાખે ભગવાન। એટલે ઝાડવાનું વૃક્ષો આપણા ઘરને આંગણે હોય તે બહુ ઉત્તમ છે, બહુ સારું કહેવાય। ઝાડું હોવું જોઈએ ઘરને આંગણે, ગમે ફૂલ ઝાડે પણ હોવું જોઈએ। એમ ફળ ન હોય તો કાંઈ નહીં, પણ ફૂલ ઝાડ હોવું જોઈએ, ભગવાનને ફૂલ છડે એવું પણ વાવજો। તુલસીમાંનો કેરો પણ હોવો જોઈએ। આપણે બધું જ છે જો અહીંયા વાવેલું, ઘરને આંગણે ફૂલ ઝાડ હોય સારું મિત્રો, ફૂલ ઝાડ વાવજો। ફૂલ ફળ ગમે તે ઝાડવું એમ। હવે મિત્રો આપણે સીકુડી ઉપરથી નીચે, મિત્રો આપણે સીકુડી ઉપર ચડી ગયા। કેટલા મસ્ત સીકું છે, જો સીકુડીની ઉપર છું। આપણે તો ઉપર ચડી જઈએ, જોવું છે કયું સીકું પાકલ છે। સીકું તો ઘણા બધા છે જો મિત્રો, જેને પાક્યા નથી લાગતા, હજી કાચા છે મારા, પાકલ નથી કે સીકું પાક્યું નથી લાગતું, એ કે હજી કાચું છે। બહુ મજા આવે એવા સીકું છે મારા બેટા, પાક છે ને તો એ તો ગળા ગળા મધ છે। એક તો જો ઉપર ઘણું મોટું સીકું છે જો મિત્રો, એક તો ઉપર બહુ મસ્તનું પાકલ સીકું છે। હાલો મિત્રો, તો બધા સીકુડા ખાવા આપણે તો આજ ચડી ગયા છીએ સીકુડીની ઉપર સીકુડા ખાવા। તો તમે પણ બધા હાલો સીકુડા ખાવા। આપણે તો જો સીકુડી ઉપર ચડી ગયા છીએ, પડવાની બીક લાગે છે પણ તોય ચડી ગયા। સીકુડા બહુ મજા ખાવાની એટલે ઉપર ચડી ગયા। જો કેટલા લુમખા લુમખા છે, કેટલા સીકું આવ્યા છે, ઓરિજિનલ સીકુડા, બહુ મજા આવે એકદમ। કાંઈ નહીં, હાલો મિત્રો સીકું ખાવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો એન્ડ સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો ને ફોલો કરતા રહેજો।